ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે અને અરવિંદ કેજરીવાલ અને આજે ચૈતર વસાવાની વચ્ચે લગભગ 10 મિનિટ જેટલી મુલાકાત થઈ છે। તેમની સાથે ગોપાલ ઇટાલિયા અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ હાજર હતા। આ મુલાકાતની વચ્ચે શું વાતચીત થઈ છે દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા થોડા સમય પહેલા વનકર્મી પર હુમલાના કેસમાં કોર્ટે તેમને 7 વર્ષની સજા ફટકારી હતી। એ બાદ હવે આગામી 24 તારીખે આખા કેસને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે। પણ એની જ પહેલા અરવિંદ કેજરીવાલ, ભગવત માન અને ગોપાલ ઇટાલિયા છે એમની મુલાકાત ચૈતર વસાવા સાથે જેલની અંદર થઈ છે। લગભગ આ મુલાકાત 10 મિનિટ જેટલી ચાલી હતી એવી પણ વિગતો છે અને આ જ મુલાકાતની અંદર ચૈતર વસાવાની આગામી 24મી તારીખે જે આખી સુનાવણી થવાની છે એને લઈને પણ ક્યાંક ચર્ચાઓ થઈ છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। લગભગ 10 મિનિટની આ મુલાકાતમાં ઘણી બધી વાત કરવામાં આવી છે। એક તરફ એ વાતે પણ અત્યારે હાલ રાજકારણની અંદર જોર પકડ્યું છે કે જે રીતે ત્રણેય નેતાઓની મુલાકાત તો થઈ છે પણ ત્રણેય નેતાઓએ આ વિષયને લઈને હજી સુધી કોઈ જ માહિતી મીડિયાને આપી નથી અથવા તો પછી કોઈ જેવી વાત છે જે પોતાના સોશિયલ મીડિયા ઉપર પણ કહેવામાં આવી નથી। કારણ કે આપણે જોયું હતું કે ગઈકાલથી અરવિંદ કેજરીવાલ, ભગવત માન છે અને બીજા જે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે એ દરેક લોકો ગુજરાત આવી ગયા હતા અને બાદ એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે ચૈતર વસાવાના સમર્થનમાં આ દરેક લોકો છે એ લોકો મેદાને આવવાના છે। પણ હવે જ્યારે ચૈતર વસાવાની મુલાકાત લગભગ 10 મિનિટ સુધી અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા અને ભગવત માન સાથે થાય છે ત્યારે ખરેખર જોવાનું એ પણ રહેશે કે આ દરેકની પાછળ તેમની રણનીતિ શું છે। કારણ કે અત્યારે હાલ ક્યાંક બધા લોકોની નજર આદિવાસી વિસ્તાર ઉપર ટકેલી છે। એ પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ચૈતર વસાવાના પરિવાર છે એમને પણ આમ આદમી પાર્ટીના નેતાઓ એક બાદ એક મળવા જઈ રહ્યા છે। અને જે રીતે આખો આ મામલો સામે આવ્યો હતો ગઈકાલે પણ જ્યારે અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા ત્યારે પણ તેમના દ્વારા આ વિષયને લઈને કોઈ જ વાત છે તે કરવામાં નહોતી આવી અને આજે પણ જ્યારે તેમની લગભગ 10 મિનિટ જેટલી મુલાકાત થઈ છે એ જ મુલાકાત બાદ આ ત્રણેય નેતાઓ દ્વારા આ વિષયને લઈને કોઈ જ વાત છે તે કરવામાં નથી આવી અને આ મૌન પણ ક્યાંક ઘણી બધી સવાલો ઉભા કરી રહ્યું છે કે કેમ આ નેતાઓ દ્વારા કશી વાતને લઈને વાત કરવામાં નથી આવી કે ખરેખર 10 મિનિટ સુધી શું વાતચીત થઈ છે। પણ શક્યતાઓ એવી લાગી રહી છે કે લગભગ આગામી 24 તારીખે જે ચૈતર વસાવાના કેસને લઈને આખી હાઈકોર્ટની અંદર જે સુનાવણી થવાની છે એને લઈને પણ ક્યાંક ચર્ચાઓ થઈ શકી હોય છે એવી પણ વાત અત્યારે હાલ ક્યાંક કરવામાં આવી રહી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીના નેતાઓ વિશે તો અત્યારે હાલ ક્યાંક આપના નેતાઓ છે એ લોકો ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે। આપણે જોતા આવ્યા છે કે એક બાદ એક સભાઓ કરવામાં આવી રહી છે, ક્યાંક આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, ક્યાંક રેલીઓ કાઢવામાં આવી રહી છે। પણ હવે જે આખી આ મુલાકાત થઈ છે મુલાકાતને અંતે પણ ચૈતર વસાવાને લઈને ખરેખર અરવિંદ કેજરીવાલની શું રણનીતિ છે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। કારણ કે જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા છે ત્યારે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને લઈને વાત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેવી રીતે વધારે મજબૂત બને એને લઈને પણ વાત કરવામાં આવી છે અને હવે જ્યારે આગામી દિવસોમાં એટલે કે 2027માં ચૂંટણી આવી રહી છે તો ક્યાંક ચૈતર વસાવાની સાથે એમની સુનાવણીની સાથે આગળની રણનીતિ શું હોઈ શકે છે એ પણ દરેક વિષયને લઈને ક્યાંક વાતચીત કરવામાં આવી હોઈ શકે છે એવી પણ શક્યતાઓ છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।